નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. મોદીની ગેરંટીવાળી ગાડીથી લોકપ્રિય બનેલ આ યાત્રા રથનું ગામે ગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકો વિવિધ સરકારી યોજનાના લાભથી માહિતગાર અને લાભાન્વિત થઈ રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વડગામ તાલુકામાં નવી સેન્દ્રી ગામે આવી પહોંચતા ગ્રામજનોએ તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને સંગઠનના અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેનાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સ્વાગત સમારોહ યોજાયો હતો. જેમાં અશ્વિન સક્સેનાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબલક્ષી યોજનાઓ અને ગરીબ કલ્યાણ મેળા થકી મળતો લાભ સીધો લાભાર્થીના ખાતામાં આપ્યો છે. વર્ષ 2047માં વિકસિત ભારત થકી દેશ આત્મનિર્ભર બને તે સંકલ્પ યાત્રાથી શરૂઆત કરવામાં આવી છે. સરકાર તમારા આંગણે આવી છે તો કોઈ પણ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ જોવાની આપણી સૌની જવાબદારી છે એમ જણાવી વિવિધ યોજનાથી માહિતગાર બનવા અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સરકારની વિવિધ યોજનાની માહિતી અને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વહીવટી તંત્ર દ્વારા ગામમાં તમામ લોકોનો સર્વે કરીને તમામ ગરીબ કુટુંબીજનોને સરકારી યોજનાનો લાભ મળી રહે તે હેતુથી ઘરે ઘરે સર્વે કરાયો હતો. જ્યારે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેમની સાફલ્યગાથા રજૂ કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી. સખી મંડળ અને આંગણવાડી બહેનો દ્વારા પૂર્ણ શક્તિ, માતૃશક્તિ, બાળભોગના લાભાર્થીઓને પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તમામ લાભાર્થીઓએ મોદી સરકારનો આભાર માન્યો હતો તેમજ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા. રથ અંતર્ગત ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કેવી રીતે થાય તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.